દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવન ગામના ચીભડિયા ફળિયામાં વાકળી નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે, જેમાં ગત રોજ મોડી સાંજે ધોધમાર વરસાદ અને વાવાઝોડાએ 30થી વધુ મકાનોમાં પાણી ઘૂસાડ્યું, જેના કારણે મકાનોમાં રહેલા અનાજ, કપડાં, રોકડા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તમામ નાશ થવા પામી છે। મળતી માહિતી પ્રમાણે 150થી વધુ લોકો ભૂખ્યા તરસ્યા ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર રહ્યા છે। મારું નામ ડામર અર્જુનભાઈ મક્કુભાઈ, ગામ શીબડિયા થી। શીબડિયામાં રસ્તો બોમ્બેથી દિલ્હી નીકળેલો છે। એ રસ્તામાં બ્રિજ બને છે। એ બ્રિજમાં પુરાણ કરી દીધું એ લોકોએ અને અચાનક વરસાદ આવ્યો અને વરસાદથી આ પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ કશું થતો નથી। આ પાણીનો નિકાલ કરવા માટે અમે કેટલા 2-3 વાર અરજી આપી, કશું એનો નિકાલ કર્યો નથી આ લોકોએ। પછી અચાનક વરસાદ આવ્યો એટલે પાણી ભરાઈ ગયું ફૂલ અને અમારે આટલું બધું નુકસાન થયું છે। અને તમે રોડ નહીં બાંધતા તો મારા મનકા કેમિત્રી મારી કરી આવેલા કરતી હવેમાં હું ઘડી એકલી છે સાહેબ। અને તાવે એમ કરે અને અમને આ બધાને એને લૂંટી લીધા અને અમારે શું ખાવાનું? હમણાં અનાજ અમે બપોરે કાલે ખાધું હતા અત્યારે તો બધું મને હમણાં ટાટલા છે, ખાધા ટાળું નહીં મળે પાણી કે તમે કંઈક પાણી મોકલાવતા આવે તમને ખબર નથી આવતી। જો હું થયેલું છે શીબડિયા ગામમાં, શીબડિયા ચવણમાં એમ ત્યાં કેવું પડે ને સાહેબ, કેમ નહીં કે અને કેમ નહીં મોકલાવે પાણી? અને કામ બંધ રહે, કામ ત્યાં કરવાની દે સાહેબ, બધા ડંડા લઈને ઉઠું। હવે સાહેબ અમારે આ રસ્તાને લીધે આ પાણી બંધ કરી દીધું અને આ પાણી ઘેરાવો થયો એટલે અમારે મકાના ડૂબી ગયા અને મકાના પે મય ઉતરી જાય ઠમુકડા અને તરેડો આવી જાય અને અમારા ગાયા બસો બી ખરાબ થઈ જાય। પછી આ અમારું ધાન અનાજ પાણી બી ખરાબ થાય। અમે કાલના ભૂખ્યા તર્યા અમે બેઠેલા છે સાહેબ, અમારે કોઈ જ નથી। અમારે સરકારે અમને ઠમુકડા લૂંટી લીધા એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે સરકારની જો અમારે ઉપર કોઈ દયા આવતી હોય તો અમારે કોઈ જીતાવો કરે અને નહીં દયા આવતી હોય પછી અમને પૂરા કરી નાખો। સરકારે બહુ અમારી નુકસાન કરી નાખી। આ રસ્તાનું બી આ લંદીનું પાણી બી ને કાઢવા દીધું। શું નામ છે તમારું? ડામર મક્કુભાઈ બુરાભાઈ। બનાવ્યું ને આવી ગયું પાણી, તે મેં ખાવાનું નથી ખાધું ને છોકરા લઈને નહીં આવ્યા। પછી ઢોર કાઢ્યા, અનાજ બધું ભીગી ગયું છે, 4-5 કબલા મકાઈ બધું પરળી ગયું છે। છોકરો મજૂરી કરવા નાહી જાય એટલે તો મારા ઘેરવાળા નથી, હું એકલી છે। પછી આ બીજા આવીને ઢોર કાઢ્યા। રાત્રે આ પાણી આવી ગયું એટલે અમે બધા છોકરા લઈને ઉપર ચડી ગયા, નાહી ગયા। આખી રાત બેસી રહ્યા, કંઈ ઊંઘવાનું, કંઈ પહેરવાનું, ઓઢવાનું કંઈ નહીં। આ પહેરેલું છે એટલું, કપડાં ગોદડા કે કંઈ બધું ઘરે રહી ગયું, જમવાનું કે બધા વાસણ બધા વી ગયા। વળતર મળવું જોઈએ ને સાહેબ, અમારે બધું અનાજ ભીગી ગયું છે સાહેબ। અમારે 3 વર્ષથી આ રોડ ચાલે છે, રોડવાળે કોઈ નદી 5મા મહિનાની અંદરથી અમારું કીધેલું હતું સાહેબ, વાવાઝોડું થાય 3થી 4 વાર કહ્યું તો એ લોકોને કોઈ સરપંચે આમો નથી દેખ્યું। પછી જસવંત બાભોર નથી આવ્યા, તલાટી નથી આવ્યા, કોઈ ગામના લોકો આવ્યા નથી। પછી કાલે વરસાદ થયો તો બહુ વરસાદ થયો, ઢેસણ પાણી આવી ગયું ને એ લોકોએ અત્યાર સુધી કોઈ સામો બાલ્યું નથી। મકાઈ પછી પૈસા અને ગોદડો ગાબો ખાટલો બધું જતું રહ્યું। આ બાજુ જાય એવું નથી, અહીં જાય એવું નથી। આ બાજુ પહાડમાં અમે ચડી ગયા, ત્યાં રહ્યા નાનો સુરો છે, ઢોર છે, બકરા છે, એવો રાત્રે લઈને નાઠા। પછી એ લોકો આજ સુધી કહ્યું તો આજે હમણાં જ આવ્યા છે। અને જે નદી છે એમની અમારી ખુલ્લી કરે એના અથવા એની ઉપરથી પુલ બી બનાવવા લે અને પુલ બનાવે માલ છે તે વધે બાજુમાં નાખે છે। જાય માલ નાખે પાસે નાખે છે તો એને નદીની અંદર પલ બનાવતા તો કોઈ તકલીફ થોડી થનારી છે એ લોકોને। પછી નથી, હા ખાવાનું, હાલમાં ખાવાનું બી નથી, દાણા સબ બધા ભીગાઈ ગયા।
પાણી બી સવારનું પાણી નથી, ચા નથી, કોઈ ચીજ નથી જાય, પાણી પીવાનું લાકડે બાળવાને બી નથી, ઘરમાં બેહે એવું નથી, ઢેસણ પાણી ખેડ પાણી છે જાય. 2 દિવસથી હવે અમે સાંજેનો હજુ હતા, સાંજેનું ગઈ સાંજેનો આજ હતું પાણી ખાવા હેલું પેલું મળ્યું નથી. હા, પોલીસ કોઈ આનો થઈ છે, કોઈ ફરિયાદ આવો થવું જોઈએ અને જે અમારો જીવ છે એની વળતર આપવી જોઈએ. પૈસા ટકા બધા સાહેબ પડલેને હળી ગયા છે, પૈસા નથી અમારી પાસે, અત્યારે રૂપિયો નથી. વરસાદ પડ્યો તે પાણી ભરાઈ ગયું, પછી એ પાણી રોકાવટ થઈ ગયું તો એ સડી ગયું, પછી એ સડ્યા પછી સોરો બૈરે લઈને અમે ડુંગરમાં નાહી ગયા, આખી નાઈટ ડુંગરમાં રહ્યા જંગલમાં. પાળ પેલે ભરી જ બનાવતી તો પછી તો એ રૂકાવટ થઈ ને પહેલું તે રોડને લીધે રૂકાવટ થાય ને પહેલો નિકાલ થઈ જતો હતો, આ રોડના કારણથી રૂકાવટ થઈ ગયું. એને પાળ બાંધી દીધી બરી સિપેર પહેલે તો એ નાખવા હાર્યું છે, હરિયા ચડાવવા હાર્યું, પાળ બાંધી દીધી પછી નિકાલ કઈ તો થાય, તે ખુલ્લું નહીં કર્યું ને વરસાદ પડી ગયો. લીમખેડા તાલુકાના હાથીવાન ફળિયામાં કાલે રાત્રે 8:30 વાગે જેવો ફોન આવેલો કે ત્યાં કોરિડોરના કામગીરીના કારણે અવરોધ ઊભો થયેલો, જેના કારણે ઉપરવાસમાં પાણી પડેલ વરસાદના કારણે, જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હતું. આવતા તપાસ કરી તો ઘરો સુધી પાણી પહોંચી ગયેલું હતું. તાત્કાલિક તંત્ર દ્વારા ત્યાં પહોંચી ત્યાં 3-4 હિટાચી મશીન લગાડી અને ત્યાંનો અવરોધ દૂર કરવાની કામગીરી કરી હતી. અવરોધ વધુ હતો તેથી આખી રાત કામગીરી ચાલુ હતી. અત્યારે પણ કામગીરી ચાલુ છે અને આજે સાંજ સુધીમાં તમામ અવરોધ દૂર કરી અને જે નુકસાન પામેલા મકાનો છે તેમનો સર્વેની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક એમને